નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આના પેલા વિડીયો આપણે બનાવ્યો હતો, તમે બધાએ જોયો હે. ન જોયો હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ લેજો. ને આ બધું ખેતર છે કેવું પાણીથી ભર્યું હતું એ વિડીયોમાં અમે બતાવ્યું છે. ને હવે એમાં શું થયું એ આપણે જોવાનું છે, નુકસાન કેટલી આવ્યું એ. આમાં ભીંડા હતા, એને ન જોયો એને કહી દઉં વિડીયો. દેશી ભીંડા, બે દેશી ભીંડાનું વાવેતર કર્યું હતું. ને આ બધામાં પાળા પાળા કઈ દેખાતું નતું, બધું ભર્યું હતું પાણી. એ બધું જો પનાના ફાટ્યા થઈ ગયું છે, કઈ રેવા નથી ગયું. ને આમાં જો ક્યાંક ક્યાંક આ બધું છે ઊભા છે એ પણ પીળા થઈ ગયા. ને બીજા નંબરમાં અત્યારે એવો પ્રોબ્લેમ છે કે વરસાદ વયો ગયો 2 દિવસ થા. જો આ હવે પાણી ભર્યું છે ને એ તડકાનું ગરમ થાય. આ પાણી છે ને પાણી તડકાનું ગરમ થાય ને એટલે એ હવે એને મૂળિયાને ગરમ થાય એટલે નુકસાન કરે. એટલે એ હવે એમ વયા જાય, એ વરસાદથી બચીને રહી ગયા. પછી આપણે આ બાજુવાળાના ઘઉં તમને બતાડ્યા હતા. આ ઘઉં છે એ ઘઉંમાં તો આ બાજુ બહુ નથી વાંધો, પણ જો પાછળ જો દેખાય ત્યાં એ બધે પાણી ભરાણું હતું, એ બધા ઘઉં વયા ગયા છે. બરાબર, એટલે એને ફરીથી વાવેતર જ કરવાનું રહે. પછી જે મેન તમને જે બતાવ્યું છે એ આપણી સોંપેલી ડુંગળી બતાવી હતી. ત્યાં જઈ તો જો મિત્રો, ત્યારે વિડીયોમાં જે ડુંગળી બતાવી હતી આજથી લગભગ 4 દિવસ જેવું થયો એ વિડીયો મૂક્યો એનો. આજ 4થો કે 5મો જમણ છે. ને તમે અત્યારે હવે આની હાલત જુઓ. ને ત્યાંની એ વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો. ને એ ડુંગળીમાં ને અત્યારની ડુંગળીમાં એ જ ડુંગળી છે, એમાં શું તફાવત છે તમને જોવા મળી. હવે આમાં શું કરવાનું ખેડૂતને? આની તમને મજૂરી તો ગણો, તમે જોવો તો ખરા. એ વિડીયો તો ત્યારે બનાવ્યો હતો, અત્યારે તો બહુ વાદ વિવાદ થાય છે. એ તો એવું કઈ હતું નહીં. જો બધી પીળી થઈ ને બધી પડી ગઈ છે. હવે આ ઊભી થાય કે ન થાય ભગવાનના હાથમાં છે. બધું આવું બધું છે મિત્રો. આ 2 લહણ ના ગયા હતા, પણ એમાં આ બધું લહણ નથી, એ બધું ખડ જ થઈ ગયું. કારણ કે આમાં ગડાય તો નીંદી ગયા, આમાં નીંદાય ગડાય એવું જ નથી, હજી તો નથી ગડાય એવું. બીજા નંબરમાં આમાં જો આમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું ને હાઈ ક્લાસ ડુંગળી ઉગી પણ ગઈ હતી. ને અત્યારે તેમાં ડુંગળી નામો નિશાન નથી. શું વાવેતર કરેલ છે ને એ ખબર નથી પડતી. જો આમાં કઈ છે જ નહીં, બધું સાફ થઈ ગયું. જો કોક છોડો ક્યાંક ક્યાંક ઊભો છે, બાકી ડુંગળી જેવું કઈ છે નહીં આમાં. ક્યાંક ક્યાંક કોક છોડો ઊભો છે, પણ હવે એ કઈ કામનો નહીં. આમાં જો પાળે જે લસણ નાખ્યું હતું ને એ બસ લસણ છે, બીજું કઈ છે નહીં આમાં. હવે એ નવું વાવેતર કરીએ એટલે એ લસણ પણ કાઢવું જ જોઈએ. બાકી બધે નીકળ્યો ગારો છે ને બધું પાણી ચાલુ થઈ ગયું, હળી ગયું. હજી તો પાછળ વાં જો ઘાસ છે, ત્યાં તો પાણી ભર્યું હોતું નથી. બધું વહી ગયું, પણ એક જો આ ખડ છે ને એ નથી જતું, એને કાંઈ લાગતું નથી. નથી પાણી લાગતું, નથી તડકો લાગતો, કાંઈ ન લાગે. જે જરૂરી વસ્તુ છે ને એ કાંઈ રહેતું નથી જરૂરી ને એ કાંઈ જાતું નથી. આ પાલો આપણે જો તો મગફળી પલ્લી ગઈ ત્યારનો છે, બધું ખાતર થઈ ગયું, એમનું ખડી ગયું. માલને ખવડાવવું શું અત્યારે એવી પોઝિશન છે. બસ જો રહેવામાં તો આ ગાય છે આપણે એના માટે મકાઈ વાવી હતી લીલું કરવા. પછી મકાઈ છે, જોકે એ તો પીળી પડી ગઈ, પણ એ વાંધો નહીં આવે, ખાતર નાખી દેવું એટલે થઈ જાય. પછી એક વસ્તુ રહ્યું છે, બાકી બીજું કઈ રહ્યું નથી. તો મિત્રો, આપણો ઓલો વિડીયો ન જોયો હોય તો બધા જોઈ લેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.